નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યની જનતા માટે સરકારનો મહત્વનો નિર્ણય છે। કુદરતી આફતમાં અપાતી સહાય મુદ્દે સરકાર લેશે મોટો નિર્ણય। ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ, વાવાઝોડામાં સહાય ડબલ કરશે। જાનમાલ અને પશુધનમાં સહાય બમણી મળશે। કેશડોલ્સની રકમમાં પણ 100%નો વધારો કરાશે। કુદરતી આફતમાં મૃત્યુ સિવાયની સહાય બમણી કરાશે। બજેટ સત્ર પહેલા રાજ્ય સરકાર બમણી સહાયની કરી શકે છે જાહેરાત। હાલ મળે છે તેનાથી ડબલ સહાયની જાહેરાત કરવામાં આવશે। તો ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે। રાજ્યની જનતા માટે સરકારનો મહત્વનો નિર્ણય। કુદરતી આફતમાં અપાતી સહાય મુદ્દે સરકાર લેશે મોટો નિર્ણય। ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ, વાવાઝોડામાં સહાય ડબલ કરશે। જાનમાલ અને પશુધનમાં સહાય બમણી મળશે। કેશડોલ્સની રકમમાં પણ 100%નો વધારો કરાશે। કુદરતી આફતમાં પણ મૃત્યુ સિવાયની સહાય બમણી કરાશે। બજેટ સત્ર પહેલા રાજ્ય સરકાર બમણી સહાયની કરી શકે છે જાહેરાત। હાલ મળે છે તેનાથી ડબલ સહાયની જાહેરાત કરવામાં આવશે। તો રાજ્ય સરકાર મોટી સહાયની જાહેરાત કરવા જઈ રહી છે। કુદરતી આફતમાં મળતી સહાય મુદ્દે મોટા સમાચાર છે। જે સહાયની રકમ છે તે ડબલ કરવાનો નિર્ણય થઈ શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જે ગીતા, રાજ્ય સરકાર જે ગુજરાતના લોકો છે, ખેડૂતો છે ખાસ કરીને, તેઓને એક મોટી ભેટ આપવા જઈ રહી છે। સહાયની રકમ બમણી થઈ શકે છે। જી, માત્ર ખેડૂતોને જ નહીં, ખેડૂતોને વધુ લાભ થશે તે ચોક્કસ છે, પરંતુ તમામ રાજ્યના તમામ જાહેર જનતાને આ લાગુ પડે તેવો સૌથી મહત્વનો નિર્ણય છે, જેના પર રાજ્ય સરકાર આજે આખરી મહોર મારશે। કુદરતી આફત, આપને ખ્યાલ હશે કે હાલ તુર્કીમાં ભૂકંપ જેવી ઘટનાઓ છે, કચ્છમાં પણ વારે વારે હાલ ભૂકંપના ઝટકાઓ ચાલુ છે। ખગોળશાસ્ત્રી આગાહી કરી છે કે અમદાવાદમાં પણ ભૂકંપ આવશે તુર્કીને પગલે। તો આ પ્રકારની કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે। કુદરતી આફતમાં ભૂકંપ છે, અતિવૃષ્ટિ છે, પૂર છે, અને એના સિવાયની તમામ કુદરતી આફતો જે માનવ સર્જિત નથી, તેમાં રાજ્ય સરકાર દ્વારા સહાય અપાતી હોય છે। અત્યાર સુધી જે સહાય અપાતી હતી તેની જગ્યાએ હવે આ સહાય બમણી કરવાનો રાજ્ય સરકાર નિર્ણય કરશે। આની ફાઇલ પ્રોસેસિંગ થઈ ગઈ છે, માત્ર આખરી મંજૂરીની મહોર લાગવાની બાકી છે। બજેટ સત્ર પહેલાં આ જાહેરાત કરશે રાજ્ય સરકાર। ખાસ કરીને જેમ કે ભૂકંપ આવ્યો હોય, પૂર આવ્યું હોય, અતિવૃષ્ટિ હોય તો પાકને નુકસાન થાય, ઘરવખરીને નુકસાન થાય, મકાન પડી જાય, મૃત્યુ થાય, પશુ મૃત્યુઓ થાય, તો આ તમામમાં મૃત્યુ સહાય સિવાય, માનવ મૃત્યુ સહાય સિવાય જે પાકને નુકસાન થશે, જે ઘરવખરીને નુકસાન થશે, મકાન પડી જશે, જે કોઈ પણ આફતો આવશે ને તેની સામે જે નુકસાન થશે તે તમામ સહાય ડબલ કરાશે। એટલું જ નહીં, જે કેશડોલ્સની સહાય અપાતી હતી તે 100% વધારવામાં આવશે। એટલે માની લો કે આજે કેશડોલ્સ 200 રૂપિયા મળતી હોય તો આગામી સમયમાં તેની રકમ 400 રૂપિયા થશે। ઘરવખરી લઈને મકાન પડી ગયા જેવી ઘટનાઓમાં સહાય જે અત્યારે મળે છે તેના કરતાં બમણી કરવામાં આવશે। બજેટ સત્ર પહેલાં જે રાજ્ય સરકાર તેની જાહેરાત કરશે। હાલ તમામ જે પ્રોસેસ છે, ફાઇલ પ્રોસેસ વિભાગ તરફથી તે પૂર્ણ થઈ ગઈ છે, માત્ર આની જાહેરાતની રાહ જોવાઈ રહી છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। સીએમની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોની બેઠક। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 17મીએ મળશે બેઠક। પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન પણ રહેશે હાજર। પંચાયતના પડતર પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા થશે। જિલ્લાના વિકાસના પ્રશ્નો, આયોજન અંગે પણ ચર્ચા થશે। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીને NNAC માં A+ ગ્રેડ મળ્યો છે। પ્રથમવાર યુનિવર્સિટીમાં હતું
AACનું નિરીક્ષણ અને તેની ટીમે યુનિવર્સિટીની સ્ટાર્ટઅપ ઇનોવેશન, એક્ઝામ સિસ્ટમ, સ્ટુડન્ટ પોર્ટલ જેવી બાબતો ધ્યાને લીધી હતી અને ગત સપ્તાહે NAACની ટીમે કર્યું હતું નિરીક્ષણ. અને વાત કરીશું તેલના ભાવમાં થયેલા તોતિંગ વધારાની. ફરી એકવાર ગૃહિણીઓના માથે ચિંતાના વાદળો ઘેરાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા 2 દિવસમાં 80 થી 90 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે સિંગતેલના ભાવમાં ₹50નો વધારો થતા સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ હાલ 2820 પર પહોંચ્યો છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 43 ટન પહોંચ્યું છે અને તેમ છતાં સિંગતેલના ભાવ કૂદકે ને ભૂસકે ઉત્તરોત્તર વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ એક્સપોર્ટ છે. એક્સપોર્ટ વધતા સ્થાનિક બજારોમાં પણ ભાવ ઉંચકાયેલા જોવા મળ્યા છે. ચીન દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય સિંગતેલની ખરીદી કરવામાં આવી રહી છે. સિંગતેલની અંદર ભાવ વધારો અત્યારે તાત્કાલિક થવાનું મુખ્ય કારણ છેલ્લા 2 દિવસમાં ચાઇનાની અહીંથી આપણે ત્યાંથી ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં તાત્કાલિક જોવા મળી રહી છે. ચાઇનાની અંદર અહીંથી $2000 એક્સપોર્ટના કામ પરમ દિવસે થયા હતા અને ગઈકાલે $2100 જેવો ભાવ સંભળાઈ રહ્યો હતો. આને કારણે એક્સપોર્ટરોએ સિંગતેલ ચાઇનાની અંદર જનરલ આપણે ત્યાંથી મીડિયમ ક્વોલિટીનું સિંગતેલ જઈ રહ્યું હોય છે. મીડિયમ ક્વોલિટી સિંગતેલના ભાવ પણ ગઈકાલે અને પરમ દિવસે 1650 થી 1675 રૂપિયા 10 કિલોના જોવા મળી રહ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં જૂથ અથડામણ. વણઝારા વાસ પાસે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો. બાઇક ચલાવવા જેવી નજીવી બાબતે ઘર્ષણ. પથ્થરમારા બાદ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો. અમદાવાદના ચાંદખેડામાં યુવકની હત્યા. પિતાના માસાએ જ યુવકની હત્યા કરી. બાઇક પર બેસાડી કેનાલ પર જઈ અને હત્યા કરી તો હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો. આરોપીની અપહરણ હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરમાં એક હચમચાવનારી ઘટના બની છે. 3જા માળેથી નીચે પટકાતા એક મહિલાનું મોત નીપજ્યું છે. આ મહિલા ઘરની બાલ્કનીમાં ટેબલ પર ચઢી અને સાફ સફાઈ કરી રહી હતી અને સાફ સફાઈ કરતી વખતે જ સંતુલન ગુમાવતા મહિલા 3જા માળની બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી અને મોતને ભેટી હતી. આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. હાલ ભારતીબેન જશવંતભાઈ પટેલ નામની આ મહિલાનું કરુણ મોત થયું છે. પરિવારમાં શોક છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. થરાદના શિવનગરમાં 2 પરિવાર વચ્ચે મારામારી. સામસામે 2 પરિવાર બાખડતા 7ની ઈજા થઈ છે. સામાજિક બાબતે 2 પરિવાર વચ્ચે ઘર્ષણ થયું. મારામારી અંગે 8 સામે થરાદમાં ફરિયાદ નોંધાઈ છે. થરાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. રાજકોટમાં સરકારી વકીલ પર હુમલાની ઘટના. ન્યૂ કોલેજવાડીમાં સરકારી જમીન પર દબાણ કરી ઈંડાની લારી ચલાવતા શખ્સ વિરુદ્ધ કરેલી અરજીનો ખાર રાખી હુમલો કર્યો. અનીશ જુણેજા નામના વ્યક્તિએ વકીલ પર હુમલો કર્યો અને આ પહેલા પણ વકીલને ધમકી આપી હતી. વકીલે અસરકારક કાર્યવાહી કરવા અગાઉ પણ પોલીસ કમિશનર અને મનપા તંત્રમાં રજૂઆત કરી હતી. એક અનીશ જુણેજા નામનો માણસ છે, જેને ત્યાં બાજુમાં મારા ઘરની બાજુમાં એક પ્રોપર્ટી લીધેલી હોવાનું જાણ તમને થયેલી છે. એમણે અગાઉ એમણે શું છે કે જે કોર્પોરેશનની જગ્યા છે એની ઉપર દબાણ કરવાની કોશિશ કરી છે. એટલે અગાઉ અમારે બોલાચાલી થયેલી. એટલે ત્યારે પણ એને મને ધમકી જેવી સૂરમાં વાત કરી હતી. અને ત્યાર પછી આજે એવું બન્યું કે નીચે માણસ, મેં કોર્પોરેશનમાં બાબતે અવારનવાર રજૂઆતો કરી છે અને અત્યારે 25 જણાની સહીથી પણ અમે અરજી આપેલી છે.
રાજકોટમાં સરકારી વકીલ ઉપર હુમલો થવાની જે ઘટના સામે આવી છે ત્યારે અત્યારે અહીંયા જે જગ્યા ઉપર હુમલો થયો છે ત્યાં પોલીસ પણ પહોંચી છે અને અત્યારે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ જે સરકારી વકીલ મહેશ જોશી છે એમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ જે સરકારી જમીન છે તેમના પર એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવી રહ્યું હતું. અહીંયા જાડી પણ કાંટાળી તાર પણ બાંધવામાં આવી રહી હતી. ત્યારે આ સમયે જે છે તેમના વિરુદ્ધ મહાનગરપાલિકામાં અરજી કરતા આ સમગ્ર બનાવ બન્યો હતો. ત્યારે પોલીસ પણ અત્યારે સ્થળ પર પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ વકીલોમાં પણ એક આ ઘટનાને લઈને એક આક્રોશ જોવા મળી રહ્યો છે. વકીલોની પણ માંગ છે કે જે છે આ જે શખ્સ દ્વારા જે રીતના અત્યારે કૃત્ય આચરવામાં આવ્યું છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમારની નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી રામસિંહ પરમારનું એક ચક્રી શાસન રહ્યું છે, પરંતુ હાલ આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર સહિત 5 કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે. અંતર્ગત ભાજપ પ્રદેશ નિરીક્ષક MS પટેલની હાજરીમાં આણંદ સર્કિટ હાઉસમાં બેઠક થઈ. હાલ અમૂલ ખેડા, આણંદ જિલ્લાના 20 અને મહીસાગર જિલ્લાની 1240 દૂધ ઉત્પાદક મંડળી સાથે 3.5 લાખ પશુપાલકો સાથે વાર્ષિક 12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સંસ્થા છે. અમૂલ ડેરી ગઈ વર્ષે જે 10,000 કરોડનું ટર્નઓવર કર્યું હતું, આ વખતે અમે 12 થી 14,000 કરોડનું ટર્નઓવર વાર્ષિક રહેશે અને પશુપાલકોને સારો ભાવફેર આપીશું અને સારા પોષણ લક્ષ્મી એટલે પોષણ સારું મળી રહે એના માટેના પણ ભાવ આપીશું, એ જ અપેક્ષા. ખેડૂતોના અને પશુપાલકોના ઘણા બધા મુદ્દાઓ છે, પણ જેમ પરિવર્તન થયું છે એ જ રીતે ખેડૂતોને અને પશુપાલકોને ખૂબ મોટી આર્થિક સહાય પણ મળશે અને એમના જીવન ધોરણમાં વધારેમાં વધારે પ્રગતિ થાય, વધારેમાં વધારે આવક થાય. મોદી સાહેબનો જે મંત્ર છે ડબલ આવક કરવાનો, એમાં અમે સફળ થઈએ એના માટેનો અમે તનતોડ પ્રયત્ન કરીશું. આજે વિપુલ પટેલની ચેરમેન તરીકે અમૂલના નિમણૂક થઈ છે. આપણે વિપુલભાઈ સાથે વાત કરી. વિપુલભાઈ, સૌથી પહેલા તો અભિનંદન. ચેરમેન તરીકે તમારી નિયુક્તિ શું કહો છો? અમૂલ ડેરીનો વહીવટ ભારતીય જનતા પાર્ટી નો હતો અને આ વખતે ફરી પ્યોરલી ભારતીય જનતા પાર્ટીનો મારા પાર્ટી પ્રમુખ CR પાટીલે જે મારામાં વિશ્વાસ મૂકીને આપ્યો છે તેને હું સાર્થક કરવાનો પૂરો પ્રયાસ છે. વિપુલભાઈનું કહેવું છે કે CR પાટીલ સાહેબે એમના પર જે વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરશે. આપણી સાથે વાઇસ ચેરમેન કાંતિભાઈ બી છે. કાંતિભાઈ, જો તાજેતરમાં જ કોંગ્રેસમાં જે કહેવાય કે પૂર્વ ધારાસભ્ય હતા આણંદના અને ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેર્યો છે, પાર્ટીએ બી એમની કદર કરી એવું ચોક્કસ કહી શકાય. કાંતિભાઈ, ભારતીય જનતા પાર્ટીએ સીધું અમૂલનો વાઇસ ચેરમેન પર શું કહો છો? આજે કોઈ પણ જાતની અપેક્ષા વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર હું જોડાયો હતો અને આજે મને મારા ઉપર વિશ્વાસ કરી, મારા ઉપર ભરોસો કરી અને વણ માગ્યું. પાર્ટીના નેતૃત્વ, શીર્ષ નેતૃત્વ માન્ય મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના CR પાટીલ સાહેબ, જેમણે મારા ઉપર ભરોસો કર્યો, મારા ઉપર વિશ્વાસ કર્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યોએ મારા ઉપર ભરોસો કરી અને આજે જે મને અમૂલના વાઇસ ચેરમેન તરીકે જે મને જવાબદારી સોંપી છે તે બદલ એમનો અમારા શીર્ષ નેતૃત્વનો અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટરનો બિનહરીફ થવા માટે હું ખૂબ ખૂબ આભારી છું. પશુપાલકોના હિતમાં ચેરમેન અમે અને અમારું બોર્ડ સાથે મળી અને કામ કરીશું, લોકોના ઉત્થાન માટેના પ્રયત્નો કરીશું. તો અમૂલના જે તાજેતરમાં વરાયેલા ચેરમેન વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાનું કહેવું છે કે સૌથી પહેલા તો શીર્ષ નેતૃત્વનો આભાર અને ત્યારબાદ તેમનું કહેવું છે પશુપાલકોના વિકાસ માટે કામ કરશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. બ્રેક બાદ સમાચારમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ, વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો વિરોધ. જી હા, ડિગ્રી વેરિફિકેશનનું કામ ખાનગી કંપનીને સોંપાતા વિરોધ થઈ રહ્યો છે. વધુ ફી લેવા છતાં પણ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ લગાવાયો છે. 3 દિવસમાં વેરિફિકેશનની વાતો પોકળ હોવાનો દાવો થયો છે. 20 દિવસ બાદ પણ નથી મળતા વેરિફિકેશન સર્ટિફિકેટ. હાલમાં 200થી પણ વધુ અરજીઓ પેન્ડિંગ હોવાનો આક્ષેપ થયો છે. નબળી કામગીરીને લઈ NSUIએ કર્યો છે વિરોધ.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર વોન્ટેડના બેનર લાગ્યા છે। યુનિવર્સિટી કેમ્પસમાં પૂર્વ પ્રોફેસર પીપી પ્રજાપતિ વોન્ટેડ આ બેનર લગાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે પીપી પ્રજાપતિ અને પ્રોફેસર રંજન ગોહિલ સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસ ફરિયાદ બાદ બંને પ્રોફેસર પોલીસ પકડથી દૂર છે। રૂપિયા 23 લાખની આર્થિક ઉચાપતનો આક્ષેપ લાગ્યો છે। સતત વિવાદમાં રહેતી ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ જોવા મળ્યો છે। હું દ્રશ્ય આપને બતાવીશ। આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ વોન્ટેડ હોવાના બેનર જે છે તે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં લાગ્યા છે। યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ અને પ્રોફેસર રંજન ગોહિલ છે કે તેઓ સામે આર્થિક ઉચાપત 22 લાખથી પણ વધુની આર્થિક ઉચાપતનો આક્ષેપ જે છે કરવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે। જોકે આ બંને પ્રોફેસર પોલીસ પકડથી દૂર છે અને તેને લઈને જ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ આ દ્રશ્ય જોઈ શકાય છે કે અલગ અલગ જગ્યાએ આખા કેમ્પસમાં અલગ અલગ જગ્યાએ પ્રદીપ પ્રજાપતિ વોન્ટેડ હોવાના બેનર લાગ્યા છે અને વધુ એક વિવાદ જે છે તે અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં જોવા મળી રહ્યો છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વધુ એક સિન્ડિકેટ સભ્યને દૂર કરાયા। મહેશ ચૌહાણને વય મર્યાદાના કારણે દૂર કરાયા છે। મહેશ ચૌહાણની ઉંમર 62 વર્ષ પૂર્ણ થતાં દૂર કરાયા છે। કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા ચૌહાણ। મહેશ ચૌહાણ વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સક્રિય રહ્યા છે। ભાવનગર જિલ્લામાં ચોમાસામાં 100%થી પણ વધુ વરસાદ થતા તેમજ શત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઈ જતા આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે। પરંતુ રવિ સિઝનના વાવેતરમાં ઘઉંના પાકમાં વ્યાપક રોગચાળો પ્રસર્યો હોવાના કારણે ખેડૂતોની ધારણા પ્રમાણે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે। આગામી દિવસોમાં પિયતની અછતના પગલે પણ ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે ને ત્યારે સુકારાનો રોગચાળો કાબૂમાં આવે, ઉત્પાદનમાં કોઈ અસર ન વર્તાય તેવી ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે। ખેડૂતની કફોટી એવી બધી હાલત થાય છે કે ખેડૂતો વર્ષ સારું છે, કાંઈ એવું ખોટી વાત નથી, પણ ઘઉંના ભાવ એટલા બધા નીચા છે ને કે ઘઉંમાં 4000થી આમ તો 5 હોય તો પોહાય, પણ 4 તો હોવા જોવે। અત્યારે હવે 3000 કે 2500 રૂપિયા ભાવ છે, એમાં ખેડૂત શું ખાય? પરિસ્થિતિ સારી છે અને અમુક જે વહેલા જેની વાવણી થયેલી છે એ પાકની કાપણી પણ શરૂ થઈ ગયેલી છે। એકંદરે જે ખેડૂતોને 15 નવેમ્બર પહેલાં જેનું વાવેતર કરેલું છે, વચ્ચે ડુંડી આવવાની અવસ્થાએ ઠંડીનું પ્રમાણ ઓછું હોય, કદાચ ઉત્પાદનમાં નગણ્ય ઘટાડો હોઈ શકે છે। આ વખતે ઘઉંનો ઉતારો બહુ ઓછો આવશે અને ઘઉંના જે આવકની જો વળતરની જો વાત કરતા હોય તો જે ઘઉંનો ખર્ચો છે એ નાખી દો તો વીઘે ઓછામાં ઓછો 6-7 હજારનો કે 8 હજારનો ખર્ચો થઈ જાય, પણ એની સામે 3-4 ગુણ ઘઉં નીકળે તો હરારસ ગણો તો માલપા 2 ગુણ ઘઉંની ઘટી જાય એવી પરિસ્થિતિ થાય છે। દર વર્ષે ઉનાળાના સમય દરમિયાન સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકાર દ્વારા ચેકડેમ, તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી કરવા માટે જિલ્લા પંચાયત હસ્તક એજન્સી અને ગ્રામ પંચાયતને કામ ફાળવવામાં આવતું હોય છે। આ કામગીરીને 1 વર્ષ જેટલો સમય પણ થવા આવ્યો છતાં હજુ સરકારે રકમ ચૂકવી નથી અને તેથી એજન્સી તેમજ ગ્રામ પંચાયતના સભ્યોમાં રોષ છે। આ યોજના હેઠળ થયેલ કામોની રકમ સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગણી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાજપના ઘનશ્યામ સિહોરાએ ઉઠાવી છે। તેઓએ આ બાબતે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરી છે। કુલ 10 તાલુકામાં 767 કામો મંજૂર કરવામાં આવેલા હતા। એ 767 કામોમાંથી કુલ 426 કામો પૂર્ણ કરવામાં આવેલા છે। આ પૂર્ણ કામ કરવા એની અંદર ચેકડેમ ડિસિલ્ટિંગ, તળાવ ડિસિલ્ટિંગ, નદી નાળાનું જંગલ સાફ સફાઈ, નાની સિંચાઈ યોજનાઓની રિપેરિંગ, સાફ સફાઈ, તળાવ રિપેરિંગ, ચેકડેમ રિપેરિંગના કામો હાથ ધરવામાં આવેલા હતા। આ કામોની અંદર જે પૂર્ણ કરેલ છે 426 કામો, એ કામોનો ટોટલ 60% લેખે ખર્ચ
5 કરોડ ને 74 લાખ રૂપિયા ચૂકવવાનો થાય છે, જે હાલ તમામ કામોના બિલો અત્રે રજૂ થઈ ગયેલા છે અને એની તાંત્રિક અને વહીવટી ચકાસણી ચાલી રહેલી છે, જે ખૂબ જ ટૂંક સમયમાં તેનો ચુકાદો કરી દેવામાં આવશે. વાઘરેજ ગામે રાજ્ય સરકાર દ્વારા અંબિકા નદી પર કરોડોના ખર્ચે ટાઇડલ ડેમ બનાવવામાં આવી રહ્યો છે અને જેમાં માટી પુરાણ સાથે પાળો બાંધવામાં આવી રહ્યો છે, જેના કારણે વર્ષો જૂની કાંસ પણ ખાનગી માટી પુરાણના કારણે બંધ થતા ગામ ચોમાસામાં બેટમાં ફેરવાશે તેવી ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે. આ કારણે ગામના લોકોએ એક સંપ થઈ માટી પુરાણની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડેવલપર દ્વારા જો હુકમી કરવામાં આવી છે. ગ્રામજનોને ધમકી આપવામાં આવી છે કે જે થાય તે કરી લો, માટી પુરાણનું કામ અટકશે નહીં, જેને લઈ ગ્રામજનોમાં રોષ છે. વરસાદી કાંસ બંધ થતા લોકોના ખેતર ઘરમાં પાણી ઘૂસવાની ભીતિથી અનેકવાર કલેક્ટર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યું છે અને ત્યારે જિલ્લા તંત્ર વાઘરેજ ગામને ડૂબતું બચાવવા પ્રયાસ કરે તે લોકહિતમાં છે. સમસ્યા આજે માટી પુરાણ ચાલી રહેલું છે જે આપણે જોઈ શકીએ છીએ. વાઘરેજ ગામ એક નીચાણવાળા વિસ્તારમાં આવેલું ગામ છે અને આજે આટલા મોટા પ્રમાણમાં માટી પુરાણ ચાલી રહેલું છે, જેમાં 100 વર્ષ જૂના પાણી નિકાલના રસ્તા એમના દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે. અમારા આજુબાજુ બધી ખેતીઓ છે, એમાંનો પાણીનો નિકાલ અમારો હવે થવાનો નથી, તો અમારે શું કરવું? પાણી અમારી ખેતી બગડે કે અમારા ઘરમાં પાણી રહે, મચ્છરો પેદા પડે. અમારે પછી આ લોકોને કીધું કે પુરાણ તમે બંધ કરો, તે કે તમારાથી થાય તે કરો, અમારે નથી બંધ કરવું. અમને કંઈ નથી જોઈતું જમીનમાં, ખાલી પાણીનો નિકાલનો વે જોતો છે. એના માટે કલેક્ટર પર ગયા, કલેક્ટર સાહેબે હારા જવાબ આપ્યા, મામલતદારમાં ગયા, મામલતદારમાંથી બી આવ્યા ને અહીંયા તમને બોલાવ્યા સાહેબ. હવે અહીંયાથી અમને કોઈ ન્યાય મળે એ આશા રાખીએ છીએ બહુ મોટી તંત્ર પર. જો તંત્ર નહીં કરે તો અમે આ બંધનું કામ બી બંધ કરાવી દેવું, કેમ કે અમારા ગામમાં આજ લગી કોઈ આવેલું જ નહીં. આ ડેમ બન્યો તો ભલભલા હેલિકોપ્ટરમાં ઉતરી જાય. પણ હવે અમે જોઈએ કે હવે બીજા કોણ આ પાણીના માટે આવે છે તો કોણ વોટ માંગવા આવે પછી આ જનતાનો નિર્ણય નહીં આવ્યો. આ બધું પબ્લિકને લઈને કલેક્ટરથી માને મામલતદાર લઈને બેસી જાઉં. બોટાદમાં વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. બોટાદની સાંદેપની સ્કૂલમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ ઉજવાયો, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના બાળકો તેમજ તેમના વાલીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માતા પિતાની વિધિવત રીતે પૂજા કરી હતી, પ્રેમરૂપે તેમના આશીર્વાદ મેળવ્યા. વેલેન્ટાઇન ડે ને પ્રેમનું પ્રતીકને એક આખો અર્થઘટન જુદું કરી અને ચાલવામાં આવે છે, ત્યારે સૌથી વધારે પ્રેમનું પ્રતીક એટલે માતા પિતા હોય છે. તો આ માતા પિતાનું પૂજન થાય, વિદ્યાર્થીઓને માતા પિતા પ્રત્યેની એક લાગણી જન્મે, માતા પિતાનો આદર કરતા થાય અને રોજ ઘરેથી એમને પગે લાગી અને નીકળે, આવા એક હેતુસર આજે પ્રેમનું પ્રતીક સૌથી સારું ઉત્તમ માતા પિતા છે એટલે એમના પૂજનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો. વેલેન્ટાઇન દિવસ છે તો બધા અલગ અલગ ઘણી રીતે મનાવતા હોય છે, પણ આ જે માતૃવંદના કાર્યક્રમ રાખ્યો એ તો એક તો છોકરાઓના સંસ્કારમાં બહુ સારું રહે, નિશાળમાં પ્રભાવ સારો રહે, છોકરાઓ માટે બહુ સારું રહે અને માતા પિતાને પણ આદર ભાવ લાગે એવું વર્તન શાળામાં કર્યું છે, એ બદલ બહુ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ સારો કહેવાય, કેમ કે જે બાળકમાં જે સંસારનું સિંચન કરવું પડે પહેલા ધોરણથી બાલ મંદિરથી થાય, એ એક બાળક માટે એને મગજમાં વિકાસ થાય કે નહીં મમ્મી પપ્પાનું માન રાખવું, સ્કૂલે જાય તો આપણે ભગવાનને પગે લાગવું. અત્યારે તો બાળકો બધા મોબાઈલમાં જોતા હોય, બાકી તો ટીવી ના તેને જોતા હોય, પણ જે સંસ્કાર આપવાના હોય અત્યારથી જે આપે તો આપણું બાળક છે એ આગળ જતાં સારું બને. રાજકોટના વીરપુરમાં આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ સંદર્ભે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ પાડવામાં આવશે. 142મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરમાં તમામ વેપારીઓ ધંધાને રોજગાર બંધ રાખી વીરપુરના જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપશે. આ ઉપરાંત જલારામ બાપાનું અન્નક્ષેત્ર તેમજ બાપાના દર્શન ભક્તો માટે ચાલુ